અમદાવાદના ખોખરામાં 7th ડે સ્કૂલના વિદ્યાર્થી પર છરી વડે હુમલાની ઘટના બની. લસુભાઈ તલવારવારી કરવાની છે સ્કૂલોની અંદર. તમે એક સંત થઈને શું સમજણ આપો છો? કોણ છો તમે લોકો? તમે માલિક છો સમાજના? નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં આપનું સ્વાગત છે. આજે એક નવા મુદ્દે આપણે આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે અને મુદ્દો એ સૌથી ગંભીર છે, કારણ કે આ દેશના ભાવિ સાથે સંકળાયેલો છે. હમણાં આપણા દેશની અંદર કેટલીક શાળાઓની અંદર વિદ્યાર્થીઓ દ્વારા હિંસાત્મક પ્રવૃત્તિ થઈ, એની પર આજનો મુદ્દો છે. કઈ શાળાઓમાં અને કયા શહેરોમાં આ બનાવ બન્યા, એની પાછળ વિદ્યાર્થીની માનસિકતા શું છે, બનાવો શું છે, એ રોકવા માટે શું કરી શકાય અને આજનું શિક્ષણ એના માટે કેટલું અગત્યનું ભાગ ભજવી રહી છે. શિક્ષણના કયા એવા આયામો છે, શું કારણો હોઈ શકે અને એ મિટાવવા માટે, એ નાબૂદ કરવા માટે અથવા તો ઘણું બધું ઓછું કરવા માટે આપણે શું કરી શકીએ એની પર આપણે વાત કરીએ. જે હિંસાત્મક ઘટનાઓ બની છે એની અંદર આપણે વાત કરીએ તો સૌથી જે આ મુદ્દો ચર્ચામાં આવ્યો એ અમદાવાદની એક 7th ડે સ્કૂલની અંદરથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો. એમાં એક કરુણ ઘટના બની. એક વિદ્યાર્થીએ, સહપાઠીએ એના બીજા સહપાઠીને એક સામાન્ય બાબતમાં એના પેટની અંદર કોઈ ફિઝિક્સ વિષયનું એક સાધન હતું, કોઈ કટર હતું, એની અંદરથી એના પેટની અંદર મારી દે છે અને થોડા સમયની અંદર વિદ્યાર્થીનું મૃત્યુ થાય છે. અમદાવાદના ખોખરામાં 7th ડે સ્કૂલના વિદ્યાર્થી પર છરી વડે હુમલાની ઘટના બની. ત્યારબાદ મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનોરની એક સ્કૂલની અંદર ઘટના બને છે કે વિદ્યાર્થી સામાન્ય બાબતમાં બીજા વિદ્યાર્થીને ચાકુ ઉલાવી દે છે. મને ચાટ મારી ને હું એને દોડીને મારવા ગયો ને તેને મને પકડીને એ ચાકુ મારી. અને વડોદરાની પોદ્દાર સ્કૂલની અંદર ત્યાં હથિયારનો ઉપયોગ ન થયો, પણ કોઈ બાબતે બંને વિદ્યાર્થીઓને ઝઘડો થયો અને પેલા એને નખ માર્યા, નખોરિયા ભરી દીધા અને એ મુદ્દો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ મધ્યપ્રદેશની એક શાળાની અંદર એવી ઘટના ઘટી કે વિદ્યાર્થીએ જ્વલનશીલ છાંટીને શિક્ષકને ઈજા પહોંચાડી, નુકસાન પહોંચાડ્યું, સળગાવવાની કોશિશ કરી. ઉત્તરાખંડની એક શાળાની અંદર તો વિદ્યાર્થી દફતરમાં રિવોલ્વર લઈને આવ્યા અને વિદ્યાર્થીએ शिक्षक ने गोली मारी दी. काशीपुर में उस वक्त हड़कंप मच गया जब एक स्कूल के अंदर टीचर को गोली मार दी गई. गोली मारने का आरोप उसी स्कूल के 9वीं क्लास में पढ़ने वाले एक छात्र पर लगाया गया था. પાદરાની એક સ્કૂલની ગઈકાલની ઘટના છે વડોદરા પાસે કે એક શિક્ષકે વિદ્યાર્થીને સખત માર માર્યો અને એની અંદર ઉહાપો મચ્યો અને વાલીએ સ્કૂલમાં જઈને તોફાન મચાવ્યું કે જે કે એનું વાત કરવી. આ બધા મુદ્દા એ શિક્ષણને લગતા મુદ્દા છે. સંસદને લગતા મુદ્દા હોત કે બીજા કોઈને લગતા મુદ્દા હોત તો કદાચ થોડા ઘણા અંશે ચાલી જાય, પણ શિક્ષણ એક એવી વસ્તુ છે કે જેનાથી સમાજ અને સમાજ પછી એ સમાજ સારો બને તો એક સારા રાષ્ટ્રનું નિર્માણ થાય. આપણે નાલંદા અને તક્ષશિલાની વાતો કરતા હતા. એ બેસ્ટ શિક્ષણ સંસ્થાઓ આ વિશ્વને આપણા દેશે આપી છે, આપણા દેશની સંસ્કૃતિ આ. તમે શાંતિપની આશ્રમની ભાવના લઈ લો કે ભાતૃભાવ, મિત્રભાવ એ આજીવન સુધી, એ કદાચ 5, 10, 15 વર્ષની ઉંમરે કૃષ્ણ અને સુદામાનો ભાતૃભાવ, મિત્રભાવ ચાલુ થયો હતો શિક્ષણ થકી. એ છેક જ્યારે ભગવાન દ્વારિકા ગયા ત્યાં સુધી ચાલુ હતો મિત્રભાવ હતો. કેમ આ શિક્ષણની અંદરથી આ વસ્તુ આપણે ભૂસાઈ રહી અને કેમ આપણા બાળકો હિંસાત્મક કાર્યો તરફ, પ્રવૃત્તિ તરફ પડી રહ્યા? એ વાલીઓએ સમજવાની કોશિશ કરવી પડશે, કારણ કે આ મુદ્દાઓ ગંભીર છે અને એ દેશના એકલા ભવિષ્ય પર નહીં, તમારા પોતાના ભવિષ્ય માટે પણ ચિંતાકારક છે. આજે બાળક, વાલી પોતાના પેટે પાટા બાંધીને સખત મહેનત કરીને લાખો રૂપિયાની ભરીને તેની સ્કૂલમાં મોકલે, એના ઉજ્જવળ ભવિષ્ય માટે મોકલે અને એની પર એ બાળક જ્યારે સારો નાગરિક થઈને બહાર નીકળે, સારો રોજગાર કરે, સારી નોકરી મેળવે, તો એ થકી એના પરિવારનું અને એના જે મા બાપની પણ બાળકની જવાબદારી જ્યારે યુવાન થાય અને આ બધું મેળવે ત્યારે મા બાપ પણ એની જવાબદારી હોય છે, ત્યારે મોટી તકલીફ ઊભી થાય છે સામાજિક દ્રષ્ટિએ. ત્યારે આ બધા મુદ્દે આપણે ખરેખર ચર્ચા કરવી જોઈએ.
એમાં સૌથી જે આપણે એક કેટલાક મુદ્દા જોઈશું આની અંદર, તો સૌથી મોટું જે આમાં ન્યુસન્સ છે કે જવાબદાર કારણ છે એ સોશિયલ મીડિયા છે એવું અત્યારના દ્રષ્ટિએ લાગી રહ્યું છે. કારણ કે આપણે જોઈએ છે કે સોશિયલ મીડિયા પર અત્યારે મા બાપ પણ બાળક નાનું હોય, રડતું હોય, ખાતું ના હોય અથવા તો બીજા કોઈ બાબતે ગુસ્સે હોય કે કોઈ કારણ હોય તો મા બાપ સીધું જ એને મોબાઈલ હાથમાં પકડાવી દે, નેટ ચાલુ કહીએ. હવે એ આવરે વરસાદ આવ ઢેબરિયો પ્રસાદ એક કવિતા તો જોવાનું જ છે, રેન રેન કમ અગેન વાળી કવિતા તો જોવાનું જ છે, પણ એની સાથે યુટ્યુબ પર કે કોઈ પણ માધ્યમથી જે કન્ટેન્ટ આવે છે અને ખાસ કરીને જે ગેમો આવે છે, ઇન્ટરનેટ પર જે ગેમો આવે છે એ હિંસાત્મક આવ તમે ઘણીવાર તમારા ઘરની અંદર આસપાસમાં તમારા બાળકો જ્યારે ગેમ રમતા હોય તો આવા શબ્દો તમે કદાચ સાંભળ્યા હશે કે વો બંદા આતા હૈ ઉસકો गोली मार दो, उसको गोली मार दो, वो बंदा आता है उसको गोली मार दो, गोली मार दो. वो बंदा मेरे को मार देगा, जल्दी आ जा, बचा ले मेरे को। वो रिवाइव करना, जल्दी रिवाइव कर, क्या कर रहा है यार, वो मार देगा मेरे को, जल्दी रिवाइव कर, या तो फिर उसको मार दे, ऐसा कर. આવા શબ્દો તમે સાંભળ્યા હશે ત્યારે તમે એને સહેજતાથી લો છો, પણ એ ગંભીર છે. એની માનસિકતાની અંદર એની ઉંમર છે, કુમળું મગજ છે, એને વાળી રહ્યું છે. ત્યારબાદ ઘણી જે આપણે સોશિયલ મીડિયાની કન્ટેન્ટની અંદર જોઈશું, ઓટીટી જે માધ્યમ છે કે બીજા બધા માધ્યમથી, તો એની અંદર આપણે એવું જોઈએ છે કે હિંસાત્મક વાતો સાથે અશ્લીલ જે પીરસવામાં આવી રહ્યું છે, બીભત્સ જે પીરસવામાં આવી રહી છે, એમાં ઘણા કન્ટેન્ટ એવા પણ હોય છે કે શિક્ષિકાઓ દ્વારા બાળકોને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થતા હોય છે. તો ઘણી જગ્યાએ આપણે એવું પણ જોયું છે કે મોટી ઉંમરના બાળકો દ્વારા એ શાળાની શિક્ષિકાઓને હેરેસમેન્ટ થતા હોય છે સેક્સ્યુઅલ. આવી બધી ઘટનાઓ જોઈ છે આપણે. અને ઘણીવાર જે આપણે અહીં આ પ્લેટફોર્મથી ચર્ચા આપણે નથી કરતા, કારણ કે આપણે બધા જાણીએ જ છીએ, એટલે એ ચર્ચા ન કરતાં આપણે એ કેમ રોકી શકાય, એવા એની ઉપર આપણે કેમ કંટ્રોલ ન રાખી શકીએ, અથવા તો એને આપણા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર એ દેખાય જ નહીં એવું કેમ નથી કરી શકતા. અને બાળકને મોબાઈલ જ કેમ, ઘણી બધી પ્રવૃત્તિઓ છે, તમે એની અંદર જોઈન કરો, એને વાંચનનો શોખ કરો, ચિત્રનો શોખ કરો. આજે ઘણા પરિવારો મેં જોયા છે એવા કે એમના બાળકો મોબાઈલ લેતા જ નથી, એમને ચિત્રમાં શોખ છે તો ચિત્ર કરે ફુરસદના સમયની અંદર, શાળાના સમય બાદ અથવા તો જે એને ફુરસદનો સમય મળે એમાં એ ચિત્રકામ કરે છે, રમતો રમે છે, અથવા તો નવું કંઈક એક્ટિવિટી શીખે છે. એટલે પણ બાળકોને આ માટે પ્રોત્સાહિત દરેક મા બાપ કરી શકે છે. આ તો સહેજ રડ્યું કે સહેજ ગુસ્સે થયું કે સહેજ કંઈક ન ખાધું એટલે સીધો એના હાથમાં મોબાઈલ પકડાઈ દેવાનો, અને એ પણ નેટ ચાલુ રાખી દે. સાહેબ, અહીં આ માધ્યમથી અમે એવું કહેવા માંગીએ છીએ કે સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ ખરાબ નથી, પણ તમે શું દેખો છો અને તમારે ન દેખવું. આજે કોઈ એવું કહેતું હોય કદાચ કે અમે ભાઈ આ મારા મોબાઈલમાં નથી આવતું કે અમે નથી દેખતા, એ વાત સ્વીકાર્ય નથી. કારણ કે તમારે દેખવું હોય કે ન દેખવું હોય, પણ આ કન્ટેન્ટ તમારા મોબાઈલમાં વિવિધ માધ્યમો જે સોશિયલ મીડિયાના છે એનીથી તમને દેખાતું હતું. ત્યારે ખાસ કરીને જે હિંસાત્મક ગેમો છે, ઓનલાઈન ગેમો છે, પછી આ બધા જે મુદ્દા આપણે ચર્ચા કર્યા, એ બધા મુદ્દાઓથી આપણા બાળકોને સમજાવીને આપણે દૂર રાખવાના છે. આ વિદ્યાર્થીઓ એવા પણ છે, આપણે જોયા છે કે ભાઈ 9મા ધોરણથી ઉપરના વિદ્યાર્થીઓ હોય તો એ સોશિયલ મીડિયાની અંદર પોતાના સ્ટેટસો તો મૂકતા જોયા હશે કે ભાઈ આ ડાયરા જોઈને કે પોલિટિકલ ભાષાનો સાંભળીને કે ગલી છાપ ગુંડાની ભાષા સાંભળીને કે ભાઈ ભૂક્કા બોલાવી દેવામાં આવશે, પાટિયા પાડી દેવામાં આવશે, આમ કરવામાં આવતા, સિંહ તો સિંહ. આ બધું એક્ઝેક્ટ આ લોકોના કામ ન. અને એના માટે પણ સોશિયલ મીડિયા કન્ટેન્ટ એવું છે જેની પર મૂકેલા સ્ટેટસો ઘણીવાર શિક્ષકો પણ જોતા હોય, ઘણીવાર ગામના આગેવાનો પણ જોતા હોય, સમાજ એના ફળિયાના એના સોસાયટીના આગેવાનો પણ જોતા હોય, એના ઘરના પણ જોતા હોય, એનો ભાઈ હોય મોટો હોય, એના મા બાપ હોય એ પણ જોતા હોય. ત્યારે એમને રોકવાની જવાબદારી કોણ? એ જોવે છે એમની, તો એ જાણકાર છે, એની વાત એ વિદ્યાર્થી માને છે, તો આપણે એને કહીએ કે ભાઈ તું આરો. ઘણીવાર આપણે જોવા મળે છે કે આ બધા બાળકો લગ્નોની અંદર ડાન્સ કરતા હોય ત્યારે બીજા વિસ્તારમાં જઈને બીજા વિસ્તારને નીચું દેખાડવાના ગીતો વગાડતા હોય, ત્યાં વધારે કૂદતા હોય, એમાંથી ઝઘડાઓ સ્કૂલે પહોંચે અને એની અંદર બધી માથાકૂટો થતી હોય. ત્યારે સ્કૂલોની અંદર આ વસ્તુ જોવામાં આવે, સમાજની અંદર જોવામાં આવે, ઘરમાં જોવામાં આવે,
આ બધું સમજવું પડશે. એ તો ભાઈ તમે એ મજબૂત રાષ્ટ્રનું નિર્માણ નહીં કરી શકો. આજ તમે પાકિસ્તાન અમે લડવાની વાતો કરતા હશો, પણ આ ભવિષ્યમાં ગૃહ યુદ્ધ અહીં ફાટી નીકળશે. આ તૈયારી આપણે કરવાની. ને શિક્ષણ તો એટલીસ્ટ બીજા બધા ક્ષેત્રોમાં થોડું 19-20 ચાલી શકે, પણ તમારા શિક્ષણમાં એક પણ સેકન્ડમાં તે માઇનસમાં પણ આ પ્રવૃત્તિ ચાલે નહીં. આ વસ્તુ સમજવી પડે. આપણે એવું કેમ શિક્ષણ ના આપી શકીએ? આપણે મા બાપ છીએ, આપણી ફરજ છે કે આપણા બાળક આવું દીખતા અટકે અને એ કામ નહીં કરે, અને કદાચ ત્યારે દેખે કે આમાં સારું શું અને નરસું શું, મારે કયું એક્સેપ્ટ કરવાનું છે, કયું નથી કરવાનું. આ તમારું બાળક જ્યારે એક્સેપ્ટ કરતું થઈ જાય, એની માનસિકતા એવી થઈ જાય, ત્યારે એ કદાચ એના દેખવામાં ભવિષ્યમાં આવે તો કોઈ વાંધો ન હોય. પણ ખરેખર આની પર આપણે બેન્ડ લગાવો, અને સરકાર પણ આની પર, સામાજિક સંસ્થાઓ અને સરકાર પણ આની પર, ગઈકાલે એવી વાત મળી છે, હજુ એને આપણે એનું ફાઇનલ પ્રાધાન્ય કે ફાઇનલ આપણને જાણવા નથી મળી, પણ ટિકટોક જેની પર પ્રતિબંધ મૂક્યો હતો, એ કદાચ હિન્દી ચીની ભાઈ ફરી થયું છે, અને ટિકટોક પર ભારતની અંદર છૂટ આપી છે. હવે આપણને ફાઇનલ જાણવા નથી મળ્યું, પણ એવી વાત સાંભળવા મળે છે સોશિયલ મીડિયા પર. એટલે કહેવાનો મતલબ એ કે આ બધું તો થયા કરવાનું છે, પણ એની અંદરથી આપણે કેમ એવું શિક્ષણ ના આપી શકીએ? કારણ કે આજે કોઈ પણ ઘટનાને આપણે, અમદાવાદની ઘટના હોય, બાલાસિનોરની ઘટના હોય, વડોદરાની ઘટના, ગમે ત્યાં ઘટના બની હોય, એને છેલ્લે આપણે ધર્મ સાથે જોડી દઈએ છીએ. અને અમદાવાદની ઘટનાની અંદર હમણાં જ અમને એવી કંઈક માહિતી મળી કે સ્કૂલ સામે જે બાળક એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, અને ખરેખર શ્રદ્ધાંજલિ આપણે પણ આપીએ છીએ આપણે, કે ભાઈ આ બાળકના આત્માને શાંતિ મળે ને ફરી આવી ઘટના ન બને. અને આ પરિવાર પર શું વીતતી હશે એ પરિવાર જ જાણી શકે. પણ ત્યાં એક અજીબો ગરીબ એવી ઘટના બની કે કોઈ મહામંડલેશ્વર ઈશ્વરીનંદગીરી મહારાજ છે, કોઈ આ મહારાજ ત્યાં એમની પાસે તલવાર લઈને આવ્યા છે. તમે વિચારો, આ સંતો પણ શું કરવા બેઠા છે? એ શિક્ષણની બાબતને કઈ તરફ લઈ જવા માંડે છે? આ જેના મગજ હશે એને તો સમજાશે. તલવાર ખેંચીને, તલવાર કાઢીને કે જે આ લડત આપણે ચાલુ રાખવાનું છે. 7th ડે સ્કૂલ સામે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહામંડલેશ્વર ઈશ્વરનંદગીરીએ સ્ટેજ પર તલવાર કાઢી લડત ચાલુ રાખવાની હાકલ કરી. એટલે શું ભાઈ તલવારવારી જ કરવાની છે સ્કૂલોની અંદર? તમે એક સંત થઈને શું સમજણ આપો છો? તમને શરમ આવી જોઈએ. ભગવા વસ્ત્રો પહેરીને કે લીલા વસ્ત્રો પહેરીને કે માથે ટોપી પહેરીને કે ચાંદલો કરીને તમે સમાજને શું શીખવવા નીકળ્યા છો? કોણ છો તમે લોકો? તમે માલિક છો આ સમાજના? શિક્ષણ સંસ્થાઓની અંદર ધર્મ અને રાજકારણની વાત બંધ કરો. તમે આ દેશને કશું આપી નહીં શકો તમારી બોગસ આ બોખલી વાતોથી. તમે બાળકો પર આ વસ્તુ ન થોપો. જે બાળકે હત્યા કરી છે એને કડકમાં કડક સજા થવી જોઈએ. કાયદાની અંદર છેલ્લામાં છેલ્લી જે સજા હોય એ થવી જોઈએ. અને એ કરવા માટે કોર્ટો છે. આ દેશની અંદર રાજકીય નેતાઓ છે, કોર્ટો છે, વકીલો છે. તમે ના નીકળી પડશો મહેરબાની કરીને, કારણ કે કાયદાનું નોલેજ તમને કદાચ હોય ન હોય, તમને ખાલી આ જ બધા નોલેજ હોય છે, તલવારો ખેંચવીને, મોટી મોટી દાઢીઓ વધારીને, બંને તરફે, એક તરફની આ લીલા કપડાવાળા ને કેસરી કપડાવાળા બંને દાટ વાર્યો છે હિન્દુસ્તાનનો. ફલાણા બાબા ને ઢીમકા બાબા ને શું કરવા શું માંગો છો? તમારી પાસે વિવિધ ધર્મના નેજા એકર ભેગા કરેલા રૂપિયાઓ આપો આ લોકોને. બલ્લો દબાવીને બેઠા છે કે ભાઈ આ દેશના શિક્ષણ માટે, દેશના સૈનિકો માટે, આ દેશની સરકારોને જ્યાં તકલીફ કોઈ પડતી હોય એના માટે. આ સમજવાની જરૂર છે. સ્વાભાવિક છે આપણને ગુસ્સો આવે આ બધી બાબતથી. આપણે ગુજરાત સરકાર અને ભારત સરકારનો કોન્સેપ્ટ સરસ છે કે શ્રીમદ ભગવદ્ ગીતા એમને એના એક ચેપ્ટર શિક્ષણની અંદર મૂક્યા છે. બહુ સારી વસ્તુ છે, પણ ગાંધી વિચાર પણ સાથે મૂકવો જોઈએ. ગાંધી વિચાર એ સત્ય અને અહિંસાની વાત કરે. તમને જાણીને આનંદ થશે, ગુજરાતની અંદર સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ સંસ્થા દ્વારા સંયુક્ત ઉપક્રમે છેલ્લા 2-3 વર્ષથી એક અહિંસાની કેળવણી નામે એક કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને એનો એક ફેઝનો કામ પતી ગયું છે લગભગ, અને બીજા ફેઝ પર એનું કામ ચાલી રહ્યું છે. એ સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ અને પર્યાવરણ સંસ્થા જે છે, શિક્ષણ સંસ્થા, એ
અહિંસાની કેળવણી એ શિક્ષણની અંદર લાવવા માંગી રહી છે. આજે આ બહુ સરસ કોન્સેપ્ટ છે અને કદાચ એકાદું 2 વર્ષની અંદર આ આપણી શિક્ષણની અંદર ઊભી રહેશે. કારણ કે કુમળા મગજના બાળકને તમે જેમ કુમળો છોડ જેમ વાળો એમ વળે, એવી રીતે આ પરિસ્થિતિ છે કે બાળકને તમે જેમ વાળો એમ વળી શકાય. અને શિક્ષણ એક જ એવી વસ્તુ છે કે જેને સારા નાગરિક તરીકે, સારા સામાજિક માણસ તરીકે એને લાવી શકે છે. આપણે એવું નથી કે આ બધું હમણાં જ થાય છે, પહેલાં પણ થતી હતી આવી બધી ઘટનાઓ શાળાની અંદર. સહેજ વૃત્તિ આપણે બધું કરવા જઈશું તો બાળકો તો લડવાના જ છે, સામાન્ય બાબતે બી શાળાઓમાં ઝઘડા થાય, પણ એ ઝઘડો સામાન્ય હોય ને હિંસાત્મક ના હોય. અને આજની દ્રષ્ટિએ જ્યારે આવા બનાવ બને છે ત્યારે શાળાઓએ પણ એલર્ટ રહેવું જોઈએ. ફક્ત ફી લેવા, તગડી ફી લેવી, એફઆરસીના નિયમો નહીં માનવા, શિક્ષણના નિયમો નીવે ચડાવીને કામ કરવાનું, આ બધી જે લગભગ પ્રાઇવેટ સંસ્થાઓમાં કામ થાય છે એ બધું રોકવું જોઈએ. એ લોકો ટ્રસ્ટી મંડળે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આવું ન થાય. એટલીસ્ટ આજે એવો સમય આવી ગયો છે કે તમારું બાળક સ્કૂલે જાય તો ક્યાંક પર એને પેલા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટથી ચેક કરવામાં આવે કે એના દફતરમાં કે શરીરમાં કોઈ જગ્યાએ હથિયાર તો છુપાઈને નથી લાવ્યું ને. એ સમય આવી ગયો છે. આપણે એવું ન કહી શકીએ કે આવું થવું જોઈએ, કારણ કે આ વિદ્યાર્થી છે એને એની માનસિકતાની અંદર અસર થતી હોય, આવું ચેક થતું હોય ત્યારે આ શિક્ષણ સંસ્થાઓને એના જે ટ્રસ્ટીઓ છે અને શાળાના આચાર્ય અને શિક્ષકોએ, વર્ગ શિક્ષકોએ પણ ધ્યાન રાખવું પડે. બહારની દુનિયામાં એમને આવવું પડશે વર્ગ છોડીને અને જોવું પડશે, તપાસવું પડશે કે તમારો વિદ્યાર્થી શું કરી શકે છે. અહીંયા ફરી આજે આવી કે મારે શું ને મારે શું. ફરી આપણે વાત કરીએ, મને તો પગાર મળે જ છે, હું તો મારું કામ કરું જ છું મારા વર્ગની અંદર, પણ તમે શું કામ કરો છો એ બધાને ખબર. તો સાથે સાથે આ પણ કાળજી રાખો તો આપણું વિદ્યાર્થી એ આજે કોઈ વાલી 1 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા કે 50,000 ફી ખર્ચીને તમારી પાસે એ વિદ્યાર્થી મૂકે છે, ત્યારે એ મનમાં સંકલ્પ સાથે મૂકે છે કે મારું બાળક આ શિક્ષક થકી આગળ આવશે અને એક ભવ્ય સમાજનું નિર્માણ થશે. ત્યારે એ આપણી પણ જવાબદારી છે કે ભાઈ એને કઈ રીતે વાળવો, કેવી રીતે એની માનસિકતાની અંદર આ બધું ઉતારવું. બાળકોને, મા બાપને પગે લાગવું, શિક્ષકોને પગે લાગવું, ગુરુજનોને પગે લાગવું. આ બધા જે આપણા નિયમો, આપણી સંસ્કૃતિના છે એ કંઈ સામાન્ય નથી. અને બાળકની માનસિકતા તમને અગાઉથી જ ખબર પડી જતી હોય છે. જ્યારે વર્ગમાં તમે ક્લાસ લો ત્યારે જ ખબર પડી જતી હોય છે કે આ બાળકની માનસિકતા કેવી છે. ત્યારથી જ તમે એની પર ફોકસ આપો. ઘણા બધા રીતે આપણે એને સામાજિક સંસ્થાઓ છે, ધાર્મિક સંસ્થાઓ છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, દરેક ધર્મની અંદર મૂળ વાત આ તો બનાવી બેઠેલી વાતો છે. આ ધર્મવાળા, પેલા ધર્મવાળા, બીજા ધર્મવાળાને ગાળો બોલે, બીજા ધર્મવાળા, ત્રીજા ધર્મવાળા. કોઈ ધર્મ હિંસાત્મક પ્રવૃત્તિને વેગ આપતો નથી, આ સત્ય વાત છે. પણ એને સાચી રીતે શિક્ષણમાં દરેક ધર્મનો નિચોડ એક સાથે શિક્ષણની અંદર મૂકીને એને સારી રીતે તમારો ધર્મ ભાઈ શું કહે છે, તમારો ધર્મ શું કહે છે, ફલાણાનો ધર્મ શું કહે છે, એ વસ્તુ આ કન્ટેન્ટ પર છે, એજ્યુકેશનના કન્ટેન્ટ પર મૂકવાની જરૂર છે. અને એ બુદ્ધની ભાવના હોય, ગાંધીની ભાવના હોય, કૃષ્ણના આદર્શ હોય, રામના આદર્શ હોય, મોહમ્મદ પેગમ્બર સાહેબના આદર્શો હોય, એ મૂકવાની જરૂર છે આ દેશની અંદર. એ શિક્ષણની અંદર નાનો ચેપ્ટર રાખો અને આ મૂકો. કારણ કે આ બધી ઘટનાઓથી તમે જે લોકો આ શિક્ષણની અંદર મૂકે છે એ લોકોને જે કરવાનું હોય કરે, પણ એની માનસિકતા બાળકો પર શું થાય છે? કારણ કે આમાં જે દેશની અંદર શિક્ષણની અંદર રાજકારણ આવી, એ દેશનું શિક્ષણ અને દેશનું ભવિષ્ય બંને ખતમ થઈ જશે, આ નક્કી. એટલે એક જ કલરનું શિક્ષણ રાખીને કોઈ મતલબ નથી. અને બાળકની માનસિકતા, ચલો ભાઈ ઓટીટી કન્ટેન્ટ નથી જોતો, સોશિયલ મીડિયા પર પણ એ ઓછો રહે છે, પણ એની પર જે હેરેસમેન્ટ હોય છે એ હેરેસમેન્ટ ઘરમાંથી પણ થતું હોય. મા બાપના બેના સંબંધોની અંદર કોઈ કડવાશ હોય અને બાળકના જોતા લડતા હોય, બાળકના જોતા એમના ઘરની અંદર કોઈ વાતાવરણ ઉગ્ર થતું હોય, અથવા તો બીજા કોઈ સભ્યોથી વાતાવરણ ઉગ્ર થતું હોય, નશાની બાબત હોય, મા બાપ કે કોઈ ધનનો સભ્ય નશો કરતો હોય, એનાથી આર્થિક પરિસ્થિતિની નબળી હોય અને બાળકોના જોતા એની ચર્ચા થતી હોય, ત્યારે એ બાળક એને સમજી શકતું ના હોય, એને કેવી રીતે એક્સેપ્ટ કરવું એના સમજણ ના હોય, ત્યારે કદાચ બાળક હિંસાત્મક બની છે. સાથે સાથે શિક્ષક મિત્રોને પણ કહું કે જ્યારે ઘરેથી નીકળો ત્યારે શાળાના ગેટ પર તમારા ઘરની બાબતો મૂકીને આવો, અને ઘરે જા ત્યારે શાળાના ગેટ પર શાળાની બાબતો મૂકીને આવો.
તમારે એક જ વસ્તુની ચિંતા હોય જોઈએ. ઘરની બાબત ત્યાં ચર્ચા કરવાની જરૂર નથી. ઘરની બાબત ત્યાં માનસિકતામાં લઈને જવાની જરૂર નથી. પતિ પત્ની બંને લડ્યા હોય કે બીજા કોઈ જોડે રસ્તામાં કંઈક પ્રોબ્લેમ થયો હોય, એ બાળકને એના વર્ગમાં શિક્ષક જાય ત્યારે એ પેલા બાળકને કંઈક આડું અવળું થયું તો ધીબી નાખે. આવી ઘણી ઘટનાઓ આપણે જોઈ છે. એની અંદર અમારે પણ નિરાકરણો કરવા પડ્યા. એટલે આ વસ્તુની અંદર બધાએ પોતાની ભૂમિકા નિભાવી પડશે. એકલા મા બાપ પણ નહીં ચાલે, એકલા બાળકો પણ નહીં ચાલે, એકલા સંસ્થાઓ પણ નહીં ચાલે, એકલી સરકાર પણ કશું નહીં કરી શકે. કારણ કે આજે 4, 5, 6 મુદ્દાઓ ભારતની અંદર બન્યા છે, અને એમાં પણ ગુજરાતમાં 3, 4 બન્યા છે. બહુ ગંભીર મુદ્દાઓ છે. આપણે એવું પણ સાંભળ્યું છે કે શિક્ષણનો ભાર એવો હોય. આજે જેની શાળાઓ, સરકારી શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, એના આચાર્યો, એના શિક્ષકો અને આખું મેનેજમેન્ટ એવી રીતે કામ કરતું હોય કે ખરેખર એ સરસ્વતીનું મંદિર છે. અને એવી શાળાઓને આપણે, એવા શિક્ષકોને, એવા સ્ટાફને, એવા આચાર્યને, એવી સંસ્થાઓને આપણે સલામ કરવાનું મન થાય કે બાળકને ઓછામાં ઓછું બર્ડન પડે એ રીતે એને તૈયાર કરવામાં આવે છે અને તમામ પાસાઓ પર એની સાથે ચર્ચા કરવામાં આવે છે. ઘણી એવી સ્કૂલો છે જે બાળકો જ ચલાવી રહ્યા છે. એટલે ત્યાં દરેક સ્કૂલે આવા કોન્સેપ્ટ લાવવા જોઈએ કે ભાઈ બાળકને ઓછામાં ઓછું માનસિકતા, આજે આ હિંસાત્મક પ્રવૃત્તિ તો ખરી, પણ સાથે સાથે બાળકોમાં આત્મહત્યા કરવાના બનાવો પણ ઘણા બધા બને છે. એટલે એ બધા કારણો બી ઘણા બધા છે. શિક્ષણનું કારણ છે, પ્રેશર આઉટનું કારણ છે. એને સાયન્સ ના લેવું હોય અને મા બાપ એની પાછળ પડ્યા ભાઈ તું સાયન્સ જ લે, એ બાળક નબળું જ રહે અને એની માનસિકતા પર ગંભીર અસર થાય. કે એને સમજાવી શકશે કોણ? કારણ કે આજનો વિદ્યાર્થી ઘણીવાર એવું બી જોવા મળે છે કે ખુલીને બોલી શકતો નથી કે એને શું પ્રશ્ન છે. કારણ કે બાબત ઘરની છે, કહી શકાય નહીં. એટલે એ બધા જે મુદ્દાઓ છે ક્યાંક ને ક્યાંક એની માનસિક પ્રવૃત્તિ પર, એના શરીર પર, એના વિચારો પર બધે અસર કરતા હોય છે. કારણ કે એક કુમળો છોડ છે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ ઝાડ થતું હોય અને શરૂઆતથી એનો નાનો છોડ હોય ને વાંકું વળ્યું ત્યારે એને એક સરસ એને બેલ્લા ગોઠવીને અને બાંધીને વ્યવસ્થિત એને સીધું કરવામાં આવે, એ ઝાડ ભવિષ્યમાં ઘટાટોપ ઝાડ બને, સારા ફળ આપે. એવું જ આમાં છે. બાળકની માનસિકતા કુમળી હોય, એ જલ્દી એક્સેપ્ટ કરી લે કોઈ પણ વસ્તુ, અને એ વસ્તુ કરવાનું જ છે. તો એ ખરેખર એ ઊંધા રસ્તે જતું હોય ત્યારે એને વાળવાની જરૂર છે. શિક્ષણ થકી, વિચારો થકી, પરિવાર થકી, સમાજ થકી, રાજકીય મનસા થકી. ત્યારે આ વસ્તુ આજે જે ગંભીર બની છે, દુઃખની બાબત છે આપણા રાજ્યની અંદર. આવી ઘટનાઓ ન બને અને એને એક એવા દ્રષ્ટિકોણથી જોવાય કે આ ખરેખર આજે અમેરિકાની અંદર તો આ બધી છૂટ કે ગમે ત્યારે ગન લઈને બાળકો સ્કૂલમાં જતા રહે. આપણે ઘણી વખત જોયું છે કે આ 2 જણને મારી નાખ્યા, સ્કૂલમાં 6 જણને મારી નાખ્યા, 9 જણને મારી. એ કલ્ચર આપણે નથી લાવવું. ભલે આપણા બાળકો ભવિષ્યમાં તઈ જઈને જાય, ડેવલપમેન્ટ કરે, ભણે, આગળ આવે, એનો કોઈ વાંધો નથી. પણ એ કલ્ચર આપણે અહીંયા નથી લાવવું. ઘણા દેશો, તમે એમાંથી જાપાન છે, ઘણા બધા દેશો છે, એમાંથી આપણે એજ્યુકેશન સિસ્ટમ શીખવાની. એટલે આ વસ્તુ બહુ મહત્ત્વની છે. દરેક વાલી, શિક્ષક, સંસ્થા અને શાળા અને સરકાર આ બાબતે ગંભીરતાથી વિચાર કરે. નહીં તો આપણો જે સંકલ્પ છે કે એક સુંદર સમાજ અને સમાજ થકી એક સુંદર ભારત ઊભું કરી શકીએ, એમાં ક્યાંક ને ક્યાંક અડચણો ઊભી થશે. આ બનાવોની ટકાવારી ગણીએ તો સામાન્ય છે, પણ આ ટકાવારી હોવી જ ન જોઈએ. આવા બનાવો બનવા જ ન જોઈએ, એ મહત્વની વાત છે. આ મુદ્દે ફરી પણ એકવાર આપણે કોઈ વખત ચર્ચા કરીશું. શિક્ષણનો મુદ્દો છે એટલે આજે આટલી જ આપણે વાત કરીશું અને આ મુદ્દે આપણે વિચારીશું. દરેક વ્યક્તિ આ મુદ્દા સાથે વિચારશે કે એટલીસ્ટ મારા બાળકને હું શું કરી શકું. આ વસ્તુ બહુ મહત્વની છે. નવા મુદ્દે ફરી મળીશું. ત્યાં સુધી સૌને રામ રામ.